ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। અગાઉના વિડીયોમાં છે આપણે ખડકોના 3 પ્રકાર વિશે ભણતા હતા। એમાંથી 2 પ્રકાર વિશે આપણે ભણી ગયા। એના પછીનો ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડકો। અગ્નિકૃત અને જળકૃત ખડકો જે 3 પ્રકાર છે એનામાંથી 2 પ્રકાર છે। આ ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે। અગ્નિકૃત અને જળકૃત ખડકો છે એનું તાપમાન છે ખૂબ જ ઊંચું હોય, વધારે હોય અને અતિશય દબાણના કારણે એ છે રૂપાંતરિત ખડકોમાં ફેરવાય છે અને આને રૂપાંતરિત ખડકો તરીકે ઓળખવામાં આવે છે। દ્રષ્ટાંત તરીકે એટલે એક્ઝામ્પલ આપે છે, ઉદાહરણ ચીકણી માટી છે તો કે સ્લેટમાં અને ચૂનાના પથ્થર છે આરસ પહાડમાં ફેરવાઈ જાય છે। જો આપણે કાલે જોઈ ગયા તેમ છતાંય જાણવાનું ગમશે। જીવાશ્મી એટલે શું? ખડકોના સ્તરોમાં દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહે છે। એટલે ખડકોના સ્તરો છે જે એનામાં વનસ્પતિ અથવા તો જે પ્રાણીઓ જીવજંતુ જે મરી ગયા છે તેમના મૃતદેહો, એમના અવશેષોને જીવાશ્મી તરીકે ઓળખવામાં આવે છે। તમને જાણીને નવાઈ પામશો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થાય છે। ચોક્કસ પરિસ્થિતિમાં છે ખડકોમાં છે એ ફેરફાર એટલે પરિવર્તન જોવા મળે છે। એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે। આ તમે આકૃતિમાં જોવો છો એ પ્રમાણે જો મેઘમાં છે એનામાંથી છે અગ્નિકૃત ખડકોમાં રૂપાંતર થાય છે, એનું પછી પ્રસ્તર ખડકમાં એટલે જળકૃતમાં એનું થાય છે રૂપાંતરિત ખડકોમાં, પાછું મેઘમાં। એટલે આ છે ખડકોનું છે એક ખડકોનું બીજા ખડકોમાં રૂપાંતર થાય છે તો આને છે ખડક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે। તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે। એટલે જ્વાળામુખીમાંથી જે મેઘમાં લાવારસ નીકળે છે એ જ્યારે ઠંડો થઈ જાય છે ત્યારે છે અગ્નિકૃત ખડક બની જાય છે। આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા સ્વરૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જાય છે। પ્રસ્તર ખડકનું નિર્માણ એટલે જળકૃત ખડક છે એનું નિર્માણ થાય છે જે અગ્નિકૃત ખડકો છે ના ટુકડાઓમાં છે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે એટલે કે સ્થળાંતર થાય છે ત્યારે તાપમાન અને દબાણના કારણે આ અગ્નિકૃત અને પ્રસ્તર એટલે કે જળકૃત ખડકમાં બદલાઈ જાય છે અને જે આ બધું દબાણ થાય છે એના કારણે છે એ રૂપાંતરિત ખડકમાં તેનું પરિવર્તન થાય છે અને રૂપાંતરિત ખડક તરીકે ઓળખવામાં આવે છે। એટલે જો મેઘમાં છે જ્યારે ઠંડો પડે છે ત્યારે તે અગ્નિકૃત ખડક બને છે। અગ્નિકૃતના નાના નાના ટુકડાઓ થઈ અને તેનું સ્થળાંતરિત થાય છે તો એ બને છે જળકૃત। અને અગ્નિકૃત અને જળકૃતમાં તાપમાન અને દબાણને કારણે જે રૂપાંતર થાય છે એને કહેવાય છે રૂપાંતરિત। એટલે કે 3 પ્રકારના ખડક જોવા મળે છે। અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે। એટલે ફરીથી જ્યારે તાપમાનમાં વધારો થાય તો એના કારણે છે પાછું છે આ રૂપાંતરિત ખડક છે એ પ્રવાહી મેઘમાં બની જાય છે એટલે કે પીગળી જાય છે અને પ્રવાહી સ્વરૂપમાં પાછું આવી જાય છે। આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે। એટલે ફરીથી વળી પાછું ઠંડો પડતાથી અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે। ખડકો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે। નક્કર ખડકોનો ઉપયોગ સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે। એટલે એવા પ્રકારના ખડકો જે પોલા હોય, બરાબર છે, કે જે ખાલી હોય એવા ખડકો છે એ સડક, મકાન અને મોટી ઇમારતો બનાવવામાં ઉપયોગી છે। ખડક વિવિધ ખનિજોમાંથી બને છે।
ખનિજ એ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે, એ જમીનમાંથી પ્રાપ્ત થાય છે કુદરતી રૂપે, જેમાં નિશ્ચિત ભૌગોલિક ગુણધર્મો અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણો હોય છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા છે એ કુદરતી રીતે પ્રાપ્ત થાય છે. ખનિજ માનવ સંપત્તિ માટે ખૂબ જ મહત્વનું છે. કેટલાકનો ઉપયોગ ઈંધણ તરીકે પણ થાય છે, જેમ કે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ. આ છે આપણે જમીનમાંથી પ્રાપ્ત થાય છે અને ઈંધણ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવામાં પણ થાય છે. ઔષધિ તરીકે પણ એનો ઉપયોગ થાય છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ વગેરે. હવે એનો છે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. અત્યારે જોયું એ હતા આંતરિક ભાગો, અને હવે છે એનું સ્વરૂપોનું નિર્માણ. મૃદાવરણ તરીકે ભૂતકતીમાં વિભાજિત છે, તેને મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટ કહે છે. મૃદાવરણ તો મૃદા વત્તા આવરણ. મૃદા એટલે કે માટી, આવરણ એટલે કે એનું પડ. મૃદાવરણ મૃદાવરણ છે એ પૃથ્વીનો અગત્યનો ભાગ છે કે જેમાં છે જીવન સૃષ્ટિનું જીવન શક્ય છે, અને જેના ઉપર આપણે વસવાટ કરીએ છીએ એને આપણે મૃદાવરણીય ભૂકતી એટલે કે પ્લેટ તરીકે ઓળખીએ છીએ. તમે એ જાણીને નવાઈ પામશો કે ભૂતકતીઓ એટલે કે પ્લેટો અલગ અલગ દિશામાં ફરતી હોય છે. એટલે કે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેગ્મામાં થતી ગતિના કારણે આમ થાય છે. એટલે કે જે મેગ્મા પીગળે છે એની જે ગતિ હોય છે, એના ગતિના કારણે છે તેમાં ફેરફારો છે થતા હોય છે. પૃથ્વીની અંદર પીગળેલા મેઘમાં એક વર્તુળ સ્વરૂપે ફરતો હોય છે. એટલે કે જે ફરતો હોય છે, જેનો પ્રવાહ હોય છે એ વર્તુળ તરફ હોય છે. પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. એટલે આ પ્લેટ ફરે છે એના કારણે છે પૃથ્વીની સપાટીમાં છે સતત પરિવર્તનો એટલે કે ફેરફારો થતા હોય છે. પૃથ્વીની ગતિઓએ બળોના આધારિત વિભાજિત કરવામાં આવે છે. એટલે કે જેના બળ છે એના આધારે છે એના વિભાજિત એટલે કે એના ભાગો પાડવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગોમાં નિર્માણ પામે છે, કે પૃથ્વીની અંદરના ભાગોમાં છે એનું નિર્માણ થાય છે, એટલે કે એનું સર્જન થાય છે, જેને આંતરિક બળ ઇંગ્લિશમાં એન્ડોજેનિક ફોર્સ કહે છે. અને જે બળ પૃથ્વીની સપાટી પર એટલે કે જે બહારના સ્વરૂપમાં હોય છે જે એને બાહ્ય બળ એક્સોજેનિક ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, એટલે ધારી ન હોય એ ગતિ પણ એ ઉત્પન્ન થાય છે અને જોવા મળે છે. તો વળી ક્યારેક ધીમી ગતિ, કોઈકવાર ધીમી ગતિ પણ હોય છે. ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિઓ એટલે કે જે નક્કી ન હોય અચાનક જે ઘટના બને એના કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. ભૂકવચ પર ખુલ્લું એવું એક છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, તેને જ્વાળામુખી કહે છે. જો ચિત્રમાં તમે જુઓ છો એ પ્રમાણે પર્વતો ઉપરથી અથવા તો એના ઉપરથી કોઈક વસ્તુ દબાણમાં અથવા તાપમાનમાં ફેરફાર થવાથી છે એ પર્વતોમાંથી છે જ્વાળામુખી નીકળે છે, કે જે છિદ્ર હોય છે એમાંથી બહાર આવે છે અને ફેલાઈ જાય છે. આ મૃદાવરણીય ભૂતકતીઓ એટલે કે પ્લેટોની ગતિશીલતાની પૃથ્વીની સપાટી પર કંપન એટલે કે ધ્રુજારી થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ હોય છે. આ કંપનને ભૂકંપ કહે છે. ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. જો ચિત્રમાં તમે જુઓ છો એ પ્રમાણે ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર કે જ્યાંથી છે ભૂકંપની શરૂઆત થાય છે, એટલે કે કંપન એટલે કે ધ્રુજારી છે અહીંયાથી ઉત્પન્ન થાય છે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રની અધિકેન્દ્ર
નિર્ગમન કેન્દ્ર કહે છે? જો શું કહે છે કે ઉદ્ગમ કેન્દ્રના નજીકની કેન્દ્ર સપાટીમાં જ જો ઈ છે એને શું કહેવાય છે? નિર્ગમન કેન્દ્ર. આ છે ઉદ્ગમ કેન્દ્ર અને એની નજીકની સપાટીમાં ભૂકંપ નિર્ગમ કેન્દ્ર કહે છે. અધિકેન્દ્ર એટલે કે નિર્ગમન કેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે, કે જે જેટલો ભાગ નજીક હશે એટલું નુકસાન છે એ વધુ થાય છે. અધિકેન્દ્રની અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થતી જાય છે. એટલે કે જે વિસ્તાર છે એની નજીક હશે ત્યાં વધુ છે, જેમ જેમ વિસ્તાર દૂર થતો જાય છે તેમ છે તેની ભૂકંપની તીવ્રતા છે એટલું અંતર છે ઘટતું જાય છે. તો જે એની કંપન છે ઊર્જા છે ઘટતી જાય છે અને ભૂકંપ છે એ ઓછો થતો જાય છે. ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી. જો આપણે જોયા હોય તો અગાઉ આપત્તિ છે એના બે પ્રકાર છે, કુદરતી અને માનવ સર્જિત. તો કુદરતીમાં છે આનો સમાવેશ થાય છે ભૂકંપનો, અને ભૂકંપને છે આગાહી ન કરી શકાય. કુદરતીના પેટા પ્રકારમાં આગાહી કરી શકાય અને આગાહી ન કરી શકાય. તો આગાહી ન કરી શકાય પ્રકારમાં છે ભૂકંપનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે ભૂકંપની આગાહીથી સંભવ નથી. જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. જો આપણે આને પહેલેથી એના વિશે આપણે સજાગ હોઈએ તો એના નુકસાન છે એનામાં ઘણો ઓછો છે તફાવત જોવા મળે છે. એટલે આપણે તેને રોકી શકીએ છીએ એટલા પ્રમાણમાં નુકસાન થવાથી. સ્થાનિક લોકોએ કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, કે પ્રાણીઓ છે એના વર્તનમાં પરિવર્તન આવી જાય જો પણ કોઈ પણ દુર્ઘટના ઘટવાની હોય તો. તળાવની માછલીઓની તીવ્ર હેરફેર એટલે કે જે એની હેરફેર કરવાની છે એમાં તીવ્રતા વધી જાય. સરીસૃપોનું પૃથ્વી પર આવવું, કે જે પેટથી ચાલે છે, સાપ જેવા પ્રાણીઓ છે એનું પૃથ્વી સપાટી પર આવવું વગેરે છે જેના દ્વારા છે અનુમાન કરી શકાય છે ભૂકંપની. તો આજે આપણે આટલું ભણ્યું, બાકીનું આપણે નેક્સ્ટમાં જોશું. થેન્ક યુ.